ભાવનગરમાં પોલીસવાળાના દીકરાએ બે લોકોના જીવ લઈ લીધા એ નબીરાએ, અને બીજી બાજુ બનાસકાંઠામાં એક અકસ્માત થયો છે અને એ અકસ્માત પોલીસની કારે કર્યો હોવાનું કહેવાઈ રહ્યું છે। એનું કારણ એ છે કે એક પોલીસ પુત્ર જ હોવાનું સામે આવી રહ્યું છે। અત્યારે જે સમાચાર મળી રહ્યા છે, હિટ એન્ડ રન થયું છે બનાસકાંઠામાં પણ, અને અહીંયા પણ માલણ રોડ પર જે અકસ્માત થયો છે વાસણા નજીક, ત્યાં પણ એક પોલીસ પુત્રએ જ અકસ્માત કર્યો છે। પોલીસવાળાના દીકરાઓ છાકટા બની રહ્યા છે, બાપના પાવરના અને પૈસાના નશામાં છાકટા બનતા હોય એવું દેખાઈ રહ્યું છે। પોલીસની પ્લેટવાળી એ કાર હતી અને પોલીસની પ્લેટવાળી કાર સામેથી આવતી કાર સાથે અથડાઈ હતી અને એ પછી કાર ચાલક નશામાં હોવાનું સ્થાનિકોનું કહેવું છે। પોલીસવાળી પ્લેટવાળી અર્ટિગા કારમાંથી બિયરના ટીન પણ મળ્યા હોવાનો સ્થાનિકોનો દાવો છે। વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સહયોગી સંવાદદાતા ધવલ જોશી। ધવલ, પોલીસવાળાના દીકરા હોય એટલે શું દારૂ પીને ગાડી ચલાવવાનો પરવાનો મળી જાય છે બનાસકાંઠામાં? નુપુર, ચોક્કસથી પાલનપુરની આ ઘટના છે। પાલનપુરના મલાણા રોડ પર વાસણા નજીક એક અકસ્માત સર્જાયો। પોલીસની પ્લેટવાળી કારે આ અકસ્માત સર્જ્યો હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે। મહત્વની વાત છે કે અર્ટિગા કાર અને સેલેટોરિયો કાર વચ્ચે અકસ્માત સર્જાયો તો અર્ટિગા કારમાં સવારે જે યુવકો હતા તેમને સામેથી આવતી કારને ટક્કર મારી હતી ને તેના કારણે સામેની કારમાં સવાર એક મહિલા સહિત 3 લોકોને ઈજાઓ થઈ છે। મહત્વની વાત છે કે આ અર્ટિગા કાર ઉપર પોલીસની પ્લેટ લગાવેલી જોવા મળી હતી, તો અર્ટિગા કારની અંદર સવાર લોકોએ દારૂ પીધેલો હોવાનું જે છે તે કબૂલી રહ્યો છે। અર્ટિગા કારની અંદરથી જે લોકો, જે યુવકો હતા તે યુવકો કાર મૂકીને રફુ ચક્કર થવા ગયા, પરંતુ તેમાંનો એક યુવક છે તે પબ્લિકને હાથે ઝડપાઈ ગયો। પબ્લિકે તેને મેથી પાક પણ ચખાડ્યો અને તેની પૂછપરછ કરી તો આ વ્યક્તિ છે તે વ્યક્તિએ જણાવ્યું છે કે અર્ટિગા કારની અંદર પોલીસનો દીકરો હતો, તમામ લોકો દારૂના નશામાં ધૂત હતા। મહત્વની વાત તો એ છે કે જે અકસ્માત સર્જનાર જે અર્ટિગા કાર છે, પોલીસની પ્લેટવાળી કારની અંદર બિયરની ટીન પણ જોવા મળી છે। ત્યારે કહી શકાય કે એક તરફ પોલીસ છે તે દારૂબંધીના દાવાઓ કરી રહી છે, પરંતુ બીજી તરફ ખુદ પોલીસની કારમાં જ આ રીતે ખુલ્લેઆમ દારૂની બોટલો મળી આવી છે, તેને જ લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। અત્યારે તો જે પ્રકારે અકસ્માત સર્જ્યો છે, 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે, તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને જે સામેની કારના ચાલક છે તેમને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। પરંતુ આ વિડીયો છે તે વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થતા અત્યારે ચારે તરફથી જે પોલીસ કર્મીની કાર છે તેની પર સૌ કોઈ લોકો ફિટકાર વરસાવી રહ્યા છે। નુપુર, બિલકુલ, અને આ જ દ્રશ્યો, આ ગુજરાતની કાયદો અને વ્યવસ્થા, એ શબ્દો અત્યારે કાનમાં ગુંજે છે, એ શબ્દો અત્યારે કાનમાં સંભળાય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। હવે આ કાયદામાં રાખવા માટે કોણ જોઈએ? પોલીસ જોઈએ, અને એ પોલીસના જ નબીરાઓ જો આ રીતે બેફામ બનીને અકસ્માત કરે, દારૂ પીને કોઈના જીવ સાથે રમત રમી જાય તો કોણ કાયદામાં રાખશે અને કોનો ફાયદો થશે? સવાલ અત્યારે એ ચર્ચાય છે। એક બાજુ ભાવનગર છે અને બીજી બાજુ પાલનપુર છે, પણ બંને જગ્યાએ અકસ્માત થયા છે, બંને જગ્યાએ પરિસ્થિતિ એક જ છે। પોલીસવાળાના છોકરાઓએ તરખાટ મચાવી દીધો છે।